સમાચારો પર કરીએ તો સુરતમાં ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે। છેલ્લા 2 દિવસમાં ભૂસ્તર વિભાગે કાર્યવાહી કરીને 6 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે। પાલ વિસ્તારમાં આવેલી નદીના કાંઠે અધિકારીઓએ દરોડા પાડ્યા હતા અને બારડોલીના વાઘેજ ગામ સહિત મહુએજ રોડ, માંડવી, કડોદ, લાજપોર અને સરથાણામાં તપાસ કરી હતી। સર્ચ ઓપરેશન દરમિયાન ભૂસ્તર વિભાગના અધિકારીઓએ 28 ટ્રકમાંથી 19 ટ્રક રોયલ્ટી પાસ વગરની પકડી છે। ફ્લાઇંગ સ્ક્વોડ અને જિલ્લા કચેરીની ટીમ સહિતની 9 ટીમ એક સાથે ત્રાટકી હતી અને આ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। તાપી નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા ભૂમાફિયાઓ સામે ભૂસ્તર વિભાગની ટીમે સખત કાર્યવાહી કરી છે। અત્યારે તમે જે જોઈ શકો છો તેમાં ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા જે છે તે રેડ કરવામાં આવી હતી। પાલ અને બારડોલી વિસ્તારમાં જે તાપી નદી આવી છે ત્યાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહેલા ભૂસ્તર માફિયાઓ સામે કડક કાર્યવાહી કરીને તેમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પાલ અને બારડોલીમાં ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા હતા અને ત્યાં જે છે ભૂસ્તર અને ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પાલમાંથી એક જેસીબી મશીન અને ટ્રકને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે બારડોલીમાંથી પણ આ જ રીતે રેડ કરીને એક જેસીબી મશીન, 2 નાવડી તથા 4 જેટલી ટ્રકને ઝડપી પાડવામાં આવ્યા હતા। ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરીને અહીં રાખવામાં આવ્યો છે। કલેક્ટર કચેરી ભૂસ્તર વિભાગની જ્યાં કચેરી આવી છે ત્યાં અત્યારે રાખવામાં આવ્યો છે, જ્યાં જેસીબી મશીનનું કબજે કરવામાં આવ્યું છે। જુદા જુદા વિસ્તારની એટલે કે આ જે રીતે રેતી ખનન કરવામાં આવે છે તે તમામ રેતી ખનન ભરેલી ટ્રકોને પણ અહીં હાલ કબજે કરવામાં આવી છે। જ્યારે આ 6 તારીખે કરવામાં આવેલી કાર્યવાહી હતી ત્યારબાદ 7 તારીખે ફરી જે ભૂસ્તર વિભાગની ટીમના અધિકારીઓ અને ફ્લાઇંગ સ્ક્વોડની જે 6 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ જુદી જુદી ટીમો દ્વારા ખાનગી વેહિકલમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને જે જગ્યાની ફરિયાદ મળે છે તે જગ્યાએ જુદા જુદા વિસ્તારોમાં જઈને, ખાસ કરીને સુરત જિલ્લા બારડોલી ખાતેના જુદા જુદા વિસ્તારોમાં જઈને હાલ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 28 જેટલી જે ટ્રકો જે છે તેને ઝડપી પાડવામાં આવી હતી કે જે ગેરકાયદેસર રીતે રેતી ભરીને જઈ રહી હતી તેવી ટ્રકોને રોકીને તેની તપાસ કરતા આ તમામ જે આખો ખેલ હતો તે સામે આવ્યો હતો। તેમાંથી હાલ તો જે ભૂસ્તર વિભાગની ટીમ છે તેમાં 28 ટ્રકોને ઝડપી પાડીને કુલ 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। એટલે મહત્વનું છે કે ઘણા લાંબા સમયથી જે છે તે તાપી નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થતા હોવાની ફરિયાદો અવારનવાર ભૂસ્તર વિભાગની ટીમને મળતી હોય છે, પરંતુ જ્યારે કાર્યવાહી કરવા જતી ટીમ હોય છે ત્યારે અહીંથી આ તમામ લોકો જે છે તે ભાગી જતા હોય છે, પરંતુ આ વખતે ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી, સરપ્રાઇઝ રેડ કરવામાં આવી હતી। રેડ કર્યા બાદ તેનું 2 દિવસ સુધી સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું। ખાનગી ગાડીઓમાં જઈને સરપ્રાઇઝ ચેકિંગ કરતા આખરે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે અને 6 કરોડ જેટલો મુદ્દામાલ જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। 28 જેટલી ગેરકાયદેસર રેતી ખનન કરતી ટ્રકો અને જેસીબી મશીન પણ જપ્ત કરીને સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।